ઇન્દોરના મરાઠી મહોલ્લામાં આજે એવો સન્નાટો છે જેનો જવાબ દુનિયાની કોઈ દોલત પાસે નથી. સાહુ પરિવારના ઘરમાં છવાયેલો આ શોક કોઈ વળતરથી ઓછો થઈ શકે તેમ નથી. 10 વર્ષની લાંબી પ્રતીક્ષા, અનેક માનતાઓ, હોસ્પિટલના ધક્કા અને માનતાઓ પછી ઘરે પારણું બંધાયું હતું અને હવે એ 6 મહિનાનો માસૂમ અવ્યાન આ દુનિયામાં નથી રહ્યો. પરિવાર જેને ચમત્કારિક બાળક માનતો હતો તેનું જીવન માત્ર એક નાનકડી ભૂલને કારણે છીનવાઈ ગયું. માતાને પૂરતું દૂધ ન આવતું હોવાથી બાળકના દૂધમાં નળનું પાણી ભેળવવામાં આવ્યું. કોને ખબર હતી કે સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરના નળમાંથી આવતું આ પાણી ઝેર બનીને બાળકનો ભોગ લેશે. सर मैं क्या बोलूँ, वो पैसे से होता क्या है. मैं हमारा तो पोता चला गया, मालूम ले भी ले तो उससे क्या होना है. मेरा बेटा तो वापस आ नहीं जाएगा, पोता तो आ जाएगा. और बच्ची से ज़्यादा बढ़ के पैसा थोड़ी है. पैसे के बल पे कोई बच्चा थोड़ी खरीद ले सकती है. तो और उसका वजन भी अच्छा था. उसको दस्त हुए, दस्त लगे, उसको डॉक्टर को ले गए, दवाई दी, दवाई दे रहे थे. इसके बाद उसको जाना था तो वो सुबह ही नहीं हो पाया और अस्पताल ले गए. जब तक जाते जाते उसकी डॉक्टर ने उसको मृत घोषित कर दिया. जी सर, मैंने ही मांगी थी सर. मैंने तो परिवार वाले दादा दादी नहीं मांगी थी, मैंने भी मांगी थी. मैं उसे टेकरी में छल्ला बांध के आई थी सर, और मेरी मन्नत पूरी हुई. मगर मुझे ये पता नहीं था कि वो पूरा मतलब रह नहीं पाएगा. અવ્યાનની દાદીના રડતા અવાજમાં છુપાયેલો સવાલ આખી સિસ્ટમને હચમચાવી દે તેવો છે. તેમણે સરકારનું 2 લાખનું વળતર ફગાવતા કહ્યું, અમારો દીકરો જતો રહ્યો, શું આ પૈસા તેને પાછા લાવશે? પૈસા ક્યારેય સંતાનથી મોટા હોતા નથી. ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણીને કારણે ફેલાયેલા ઝાડા ઉલટીના કહેરમાં અત્યાર સુધી 15 લોકોના મોતના આક્ષેપ થયા. જો કે તંત્ર માત્ર 4 મોત સ્વીકારે છે. અહેવાલો પ્રમાણે અત્યારે પણ 1400થી વધુ લોકો આ પ્રદૂષિત પાણીની ઝપેટમાં છે અને 32 દર્દીઓ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. એક તરફ સ્વચ્છતાના એવોર્ડ અને બીજી તરફ દૂષિત પાણીથી ઉજળતા માના ખોળા. શું વળતર જાહેર કરી દેવાથી તંત્રની જવાબદારી પૂરી થઈ જાય છે? શું 2 લાખ રૂપિયાથી આ પરિવારનું દુઃખ ઓછું થઈ જશે?